નમસ્કાર, મારું નામ સુહાસ તન્ના ગોસ્વામી છે. હું 1996થી શિક્ષિકા તરીકે આ સંસ્થામાં જોડાણી છું અને 2018થી આચાર્ય તરીકે મારી ફરજ બજાવું છું. ખાસ વાત કરું અમારી સંસ્થાની, તો અમારી સંસ્થામાં છેલ્લા 30 વર્ષથી હું જોડાયેલી છું. તો સરસ શૈક્ષણિક કાર્ય અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તમામમાં ત્રિવેણી કહી શકાય. તો સંસ્થામાં બાળકો, શિક્ષકો અને વાલીઓ બધા સાથે મળીને, ત્રણેય પાંખ સાથે મળીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહ્યા છીએ. તો વર્ષોથી આ સંસ્થા એટલે કે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં બાળકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય અને રાષ્ટ્ર સુધી દીકરીઓ સરસ નંબર પ્રાપ્ત કરે છે. દર વર્ષે ખૂબ નંબર અમે મેળવીએ છીએ માતૃછાયા. અને સાથે સાથે અભ્યાસિક બાબતે લાસ્ટ ટાઈમ પણ અમારા 100% પરિણામ હતું ધોરણ 10માં, અને ધોરણ 10 અને 12 બોર્ડના સતત ખૂબ સારા પરિણામો છેલ્લા 50 વર્ષથી માતૃછાયાએ મેળવ્યા છે. તો એમાં સમગ્ર વિદ્યાર્થીઓ અને સમાજ અને સમગ્ર પરિવાર, સ્ટાફ સૌનો સહભાગી મહેનતથી, સર્વેના સહિયારા સાથથી આ પરિણામ મળે છે. અને વાલીઓનો પણ એટલો સાથ રહ્યો છે. અને ખાસ કરીને મારા સંસ્થાના મોવડીઓ, સંસ્થાના ટ્રસ્ટી સાહેબો, માનનીય મુકેશભાઈ સાહેબ અમારા માનદ મંત્રી છે, સતત દીકરીઓની ચિંતા કરે છે અને દીકરીઓ માટે અમને સતત પ્રોત્સાહિત કરે છે. એટલે સંસ્થાના સૌ મોવડીઓનો હું આભાર વ્યક્ત કરીશ. અને સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પણ સતત અમને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબ તરફથી પણ સતત અમને પ્રોત્સાહન મળતું રહ્યું છે, જેના પરિણામે અમે સર્વાંગી વિકાસ બાળકોનો અભ્યાસ અને અભ્યાસેતર બંને દિશાઓમાં અમે બંને પાંખ સાથે લઈને આગળ ચાલી રહ્યા છીએ. અને જે અમને સંતોષ છે અમારા કાર્ય કરવાનો અને વિદ્યાર્થીઓને અમે આગળ લઈ જઈ શકીએ છીએ એમનો અમને સંતોષ છે. અને ખાસ કરીને આજે ચંચળ ન્યૂઝ સાથે જ્યારે મુલાકાત ગોઠવાણી છે, ત્યારે હું ખાસ સાહેબનો આભાર વ્યક્ત કરીશ કે આવો એક સરસ પ્રોજેક્ટ સાથે કે જે દીકરીઓને અને અમારા જેવી સંસ્થાઓને એક મોકો મળ્યો છે અમારી વાત મૂકવાનો, તો એના માટે પણ હું ચંચળ ન્યૂઝનો આભાર વ્યક્ત કરું. અમે વર્ષોથી વિદ્યાર્થીઓને ઇનામ સ્વરૂપે, સર્ટિફિકેટ સ્વરૂપે અમે અધર એક્ટિવિટીઝમાં એ લોકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. અને શૈક્ષણિક રીતે અમારી જે દીકરીઓ સરસ નંબર લાવે છે, A1 ગ્રેડ લાવે છે. અમારા ગયા વખતે ધોરણ 10માં 50 A1 ગ્રેડ હતા અને ધોરણ 12માં 19 A1 ગ્રેડ હતા. તો આ તમામ વિદ્યાર્થીઓનું અમે સરસ્વતી સન્માન ગોઠવીએ છીએ. અને દાતા પરિવાર તરફથી અને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર સાથે ₹7,000 જેવા મહત્તબલ ઇનામ સાથે અમે વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કાર સાથે સન્માન કરીએ છીએ. આ એક અમારો એક નાનકડો પ્રયત્ન છે કે જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલા માટે. ખૂબ સરસ નંબર લાવે છે અમારી દીકરીઓ. આ વર્ષે રમતગમતમાં અમે કહીએ તો ગુજરાતની ટીમમાં માતૃછાયા હેન્ડબોલમાં માતૃછાયાની 2 દીકરીઓ નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ એટલે કે 3જા નંબરે ગુજરાતની ટીમ જે વિજેતા બની છે, એમાં 2 દીકરીઓ માતૃછાયા કન્યા વિદ્યાલયની હતી. 2 દિવસ પહેલાં જ યુવા મતદાનના પ્રચાર સંદર્ભે અમારી દીકરીએ એક વિડીયો તૈયાર કર્યો હતો અને એ વિડીયોમાં એણે ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર સાથે ₹25,000નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. એટલે રમતગમત હોય, સાંસ્કૃતિક હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય છે, એમાં અમારી દીકરીઓ ગુજરાતમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરી અને સરસ મજાના ઇનામ પ્રાપ્ત કરે છે. અને એમને દર વર્ષે લગભગ ઓછામાં ઓછા 5થી 8 નંબર અમારા ગુજરાત લેવલે હોય છે. આ વર્ષે પણ એ જ પ્રમાણે અમારી ઘણી બધી દીકરીઓ ગુજરાતમાં નંબર લાવી છે. તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય અને રાષ્ટ્રકક્ષા સુધી અમારી દીકરીઓ નંબર લાવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નિબંધ સ્પર્ધામાં અમારી દીકરી આ વખતે 10મો નંબર લાવી છે. જો સમાજમાં આજે વિવિધ જે ઉત્સવો ઉજવાય છે, એની પાછળનો એક જ કારણ જે હું સમજું છું કે ભાઈ એકતાના ભાવથી, બધા સમભાવથી, અને શાળા છે એ તો એકતાનો ભાવ જ પ્રચાર કરતી હોય છે. તો એકતાના ભાવથી, સમભાવથી મહોત્સવો બધા ઉજવીએ છીએ. વિવિધ ઉત્સવો સાથે
દીકરીઓને એ આપણો જે ઇતિહાસ છે કે આપણી પૌરાણિક જે કથાઓ છે એનાથી પણ પરિચિત થાય અને વિવિધ ઉત્સવો શા માટે ઉજવવામાં આવે છે, એક માનવ મહેરામણ છે એ એક બને અને એકતાનો પ્રચાર અને પ્રસાર થાય. એટલે અમે વિવિધ ઉત્સવો બધા ઉજવતા હોઈએ છીએ, જેમ કે જન્માષ્ટમી, નવરાત્રિ, વિવિધ દરેક તહેવાર અમે નાના મોટી ઉજવણી અમે દરેક તહેવારની કરતા હોઈએ છીએ. અમારા વાર્ષિક આયોજનો એડવાન્સમાં બની જતા હોય છે અને જેના કારણે વિવિધ મુલાકાતો, વિવિધ સંસ્થાઓની અમે મુલાકાતો લેતા હોઈએ છીએ. અમે જે માસ્ટર છે જે એમને બોલાવીને એમના વક્તવ્યો ગોઠવતા હોઈએ છીએ. દીકરીઓને વિવિધ સંસ્થાઓની મુલાકાતે લઈ જતા હોઈએ છીએ. વિવિધ તહેવારોની ઉજવણીઓ કરતા હોઈએ છીએ. અમે દિન વિશેષ દરેક વિશિષ્ટ દિવસની પણ બચ્ચાને માહિતી આપતા હોઈએ છીએ, જેથી કરીને એમનું જનરલ નોલેજ પણ વધે. બસ એક જ ભાવના હોય છે કે માતૃછાયાના વિદ્યાર્થીઓ સાથે કચ્છ ભુજના કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આગળ આવે અને ડે ટુ ડે ખાસ વિદ્યાર્થીઓના સંદેશ માટે કહું તો જે કંઈ પણ વર્ગખંડમાં થાય છે એ જે વર્ગ કાર્ય થાય છે એનું દરરોજ વિદ્યાર્થીઓ એનું પુનરાવર્તન કરે, દરરોજ એનો અભ્યાસ કરે તો માતૃછાયા જેવું જ સરસ પરિણામ બધી સંસ્થાઓ લાવે જ છે બધી સંસ્થાઓ, અને વધુમાં વધુ સારું પરિણામ આપણા કચ્છ જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું આપણે સારું પરિણામ લાવી શકીએ. અને ખાસ વિદ્યાર્થીઓને એ પણ એક સંદેશ આપીશ કે ભણવાનું તો છે જ, પણ સાથે સાથે તમને એક સરસ મજાની આ શાળા કાળ દરમિયાન એક સરસ મજાની તક મળી છે, જે તકને તમે ઝડપો. અને ગવર્મેન્ટના પણ કેટલા બધા પ્રોજેક્ટ જેમ કલા મહાકુંભ છે, કલા ઉત્સવ છે, ખેલ મહાકુંભ છે વગેરે સરકાર પણ વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે વિવિધ પ્રોજેક્ટો મૂકે છે. તો એમાં વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લ્યો અને તમે બધા તમારી અંદર રહેલી પ્રતિભાને બહાર લાવો, એવી સમગ્ર માતૃછાયા પરિવાર વતી સૌને શુભેચ્છા. 12 મહિના સરસ જ અનુભવ રહે છે. દીકરીઓની ખુશી એ અમારા માટે ખૂબ સારો અનુભવ છે. બોર્ડના સારા પરિણામો આવે છે, અમારા સંસ્થાના વડીલો તરફથી અમને પ્રોત્સાહન મળે છે, આપ સર્વે સમાજના લોકો તરફથી પણ પ્રોત્સાહન મળે છે. એટલે આનંદ છે અમને અમારા કાર્ય કરવાનો, અને અમને એક સમાજમાં એક તક મળી છે, જેના માટે અમે ઈશ્વરનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. હું ભાવિની મલય ત્રિપાઠી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 28 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને કોમર્સ ટીચર છું, એકાઉન્ટ ભણાવું છું. પહેલાં તો હું મારી જાતને ખૂબ જ સદનસીબ માનું છું કે માતૃછાયા જેવી ઉત્તમ સંસ્થામાં મને સેવા કરવાની તક મળી છે. કારણ કે માતૃછાયા એટલે કન્યા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ઉત્તમ સંસ્થા છે, અને એમાં અમે દીકરીઓને સારા શિક્ષણ આપવાની સાથે સાથે એમનું સંસ્કાર સાથે ઘડતર થાય એનો પણ ખાસ ધ્યાન રાખીએ છીએ, અને સર્વાંગી વિકાસ થાય એના માટે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ માતૃછાયામાં હંમેશા આયોજિત થતી રહે છે. પછી એ સંગીત ક્ષેત્રે હોય કે શિક્ષણની કે ચિત્ર છે, સ્પોર્ટ્સ છે, નિબંધ લેખન છે, વાર્તા કથન છે, દોહા છંદ ચોપાઈ, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કે જેમાં એ લોકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અને એના પરિણામ રૂપે દીકરીઓની મહેનત, એમના વાલીઓનો રસ અને માર્ગદર્શન, અને સાથે સાથે તમામ શિક્ષક ગણોની મહેનત અને અમારા મોવડીઓ, અમારા આચાર્યશ્રીનું માર્ગદર્શન અને પ્રેરણા, એના પરિપાક રૂપે દીકરીઓ હંમેશા ઉત્તમ પરિણામ લઈ આવે છે. પછી કોઈ પણ પ્રવૃત્તિ હોય, ગરબા હોય તો પણ રાજ્ય કક્ષાએ સુધી પહોંચે છે અને નંબર લઈ આવે છે. એ જ રીતે સાહિત્યની કોઈ પણ સ્પર્ધા હોય તો પણ રાજ્યમાં પ્રથમ નંબર લઈ આવે છે. નિબંધમાં તો અમારી દીકરી હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધાઓમાં તો ઇન્ટરનેશનલ લેવલે નંબર લઈ આવે છે. એવી જ રીતે સ્પોર્ટ્સમાં હંમેશા માતૃછાયાનો ડંકો વાગે છે. હેન્ડબોલમાં હમણાં અમારી દીકરીઓ 2 દીકરીઓ રાષ્ટ્રીય ટીમમાં સિલેક્ટ થઈ છે, અમારા માટે ગૌરવની વાત છે. અને આ જ રીતે ચિત્રમાં પણ અમારી દીકરીઓનો ખૂબ સારો દેખાવ છે, અને ખૂબ સારા એવા ઇનામો રાજ્ય રાષ્ટ્ર કક્ષા સુધી લે છે. યુવા ઉત્સવ, કલાકુંભ, આ બધી જ પ્રવૃત્તિમાં હંમેશા ખૂબ જ અગ્રેસર પ્રથમ રીતે વિજેતા બનીને ઝળકે છે. અને આ રીતે હમણાં જે દેશી રમકડાની સ્પર્ધાને બધું યોજાય છે, જે કલા ઉત્સવમાં એમાં પણ અમારી દીકરીઓ હંમેશા નેશનલ લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. તો સમગ્ર ટીમવર્ક માતૃછાયાનું એટલું સુંદર રીતે કાર્ય કરી રહ્યું છે કે દીકરીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને અનેક ક્ષેત્રે ઝળહળી રહી છે. એટલે જે પણ શિક્ષકને પ્રવૃત્તિ સોંપાય
એ શિક્ષક તન મન ધન રેડીને એ વિદ્યાર્થીનીને માર્ગદર્શન આપે છે, મદદ કરે છે અને સતત એ આગળ વધે એના માટે પ્રેરણા આપે છે. પછી કોઈ પણ પ્રવૃત્તિ હોય, સાહિત્યની હોય કે સાંસ્કૃતિક હોય કે સ્પોર્ટ્સની હોય, તો સ્પોર્ટ્સમાં પણ અમારા જે ટીચર છે મનીષભાઈ પટેલ, એ દીકરીઓના વિકાસ માટે ખૂબ જ મહેનત કરે છે, અથાગ મહેનત કરે છે. એના પરિણામે હમણાં નેશનલ લેવલની ટીમમાં, અમારી હેન્ડબોલની ટીમમાં વિદ્યાર્થીનીઓ સિલેક્ટ થઈ છે. એ જ રીતે હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધામાં અમે ઇન્ટરનેશનલ લેવલે નંબર મેળવીએ છીએ. પછી યુવા મતદાર મહોત્સવ, એમાં ગઈકાલે જ પરિણામ આવ્યું. રાજ્યમાં પ્રથમ નંબરે અમારી કુમારી હસ્તી ગોર વિજેતા બની છે. સુંદર વિડીયો સંદેશ એણે બનાવ્યો છે. એમાં એ લોકોનો અભ્યાસ ઉત્તમ રહે, એમાં શિક્ષણ કાર્ય જરા ન બગડે એના માટે પણ અમે ધ્યાન આપીએ છીએ અને સતત મહાવરો કરાવતા રહીએ છીએ. એમના ડાઉટ સોલ્વ કરાવીએ છીએ. ગમે ત્યારે આવે, ગમે ત્યારે ફોન વોટ્સઅપથી કોન્ટેક કરે તો પણ અમે એમને પ્રેમથી શીખવાડીએ છીએ. નવરાત્રિ મહોત્સવ અમે અહીંયા ફ્રી સ્ટાઇલ રાખીએ છીએ. બધા જ બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને આવે છે અને મન ભરીને ગરબા રમે છે. અને વચ્ચે વચ્ચે ક્યારે અનુકૂળતા હોય તો વર્ગોના પણ ગરબાઓ ગોઠવીએ છીએ. દિવાળી પહેલાં જ દિવાળી કાર્ડની સ્પર્ધા છે, રંગોળી સ્પર્ધા છે, દીવડા શણગાર, આરતી શણગાર, એવી બધી સ્પર્ધાઓ રાખીએ છીએ. એટલે બાળકોમાં એક ઉત્સાહનો સંચાર થાય છે અને સાથે સાથે સુંદર કલાઓનો પણ એમના વિકાસ થાય છે. એ જ રીતે હોળી ધૂળેટી હોય તો અહીંયા હોળીના ગીતો છે અને હોળી વિશેની માહિતી, કોઈ પણ તહેવાર હોય, હમણાં વસંત ઋતુ આવશે તો અમે વસંતોત્સવ ઉજવશું. એટલે આ રીતે બાળકોમાં એ ઉમંગ પણ રહે છે અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા પણ રહે છે, એવા અમારા પ્રયત્નો હોય છે. અમે એમને ખૂબ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તમે આજ સુધી કેટલી બધી પરીક્ષાઓ આપી છે, એટલે આ પરીક્ષાથી બિલકુલ ગભરાવાનું નથી. જેમ નોર્મલ રૂટીનમાં તમે પરીક્ષા આપો છો એ જ રીતે આપવાની છે. અને અહીંયા અમે સતત પરીક્ષાઓ લેતા હોઈએ છીએ. બોર્ડની પ્રિલિમ અત્યારે ચાલુ છે, એના પહેલાં અમે શાળા પ્રિલિમ લઈ લીધી. એના કારણે બાળકો પરીક્ષાથી ટેવાયેલા છે અને એમને ડર ન લાગે એના માટે અમે અહીંયા નિષ્ણાંત વ્યક્તિઓને પણ બોલાવીએ છીએ અને વ્યક્તિગત માર્ગદર્શન આપીએ છીએ. એટલે પરીક્ષાનો ભય એમનો દૂર થઈ જાય એવા પૂરા પ્રયત્નો અમે અહીંયા કરતા રહીએ છીએ. ખૂબ જ મહેનત કરો, ઉત્તમ કારકિર્દી બનાવો, ઉત્તમ નાગરિક બનો અને ભારત માતાની સેવા કરો. હું શશિકાંતભાઈ તેજવાણી છેલ્લા 22 વર્ષથી માતૃછાયામાં ફરજ બજાવું છું અને સામાજિક વિજ્ઞાન એ મારો વિષય છે. અત્યારે ટોટલ 10મા ધોરણમાં 4 વર્ગ છે, 265 જેટલી વિદ્યાર્થીનીઓ છે. ટોટલ સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થીઓ. અમારા આચાર્ય બેન શ્રી સુહાસબેન તન્ના, કે જેમણે શૈક્ષણિક સમિતિની રચના કરી છે. અચ્છા, આ શૈક્ષણિક સમિતિ જે છે એના દ્વારા અભ્યાસ સુધારણા પ્રોજેક્ટ એ અમારી શાળામાં ચાલે છે, જેનો હું કન્વીનર છું. તો પ્રથમ કસોટી અમે જ્યારે લઈએ ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે કેટલા વિદ્યાર્થી અભ્યાસની અંદર નબળા છે. એ પરિણામના આધારે એ લોકોની અલગથી લિસ્ટ બનાવી તારવણી કરીએ છીએ અને એમને વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ. અને એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એ દરેક ટીચર એના વિભાગના જે પ્રશ્નો હોય એની અંદર મૂકે છે અને એનું પાછી શનિવારે અમે ટેસ્ટ લઈએ છીએ, જેનાથી જે છે એ અભ્યાસમાં એનું દૃઢીકરણ થઈ જાય. આ માટે સરસ પ્રોજેક્ટ એ અમારી શાળામાં વર્ષોથી ચાલે છે. ના, વિદ્યાર્થીઓ સારો સપોર્ટ કરે છે. એનું કારણ છે કે ભાઈ વિદ્યાર્થીઓને કહી દઈએ છીએ અમે કે ભાઈ તમારે એસએસસી બોર્ડની અંદર અમારું રિઝલ્ટ લગભગ 100% હોય છે. તો એ 100% માટે એ લોકોને પ્રોત્સાહન આપીએ અને એ લોકોને ખ્યાલ પણ આવે છે કે અમે જો આ રીતે જે શિક્ષકો દ્વારા જે કંઈ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે એ પ્રમાણે જો તૈયારીઓ કરશે તો કદાચ પાસ પણ થઈ જશે. અને આવું બન્યું પણ છે ભૂતકાળની અંદર કે અભ્યાસમાં સાવ નબળા વિદ્યાર્થીઓ પણ એનું રિઝલ્ટ સુધર્યું છે અને બોર્ડનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. મોટાભાગે 4 વિષયો બહુ અઘરા લાગે: ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી. તો એના માટે ખાસ અમારી પાસે કેપેબલ શિક્ષકો છે અને એમને યોગ્ય ગાઈડન્સ અને માર્ગદર્શન પૂરું પાડે છે. હા, એ તો દરેક ટીચરની કથન પદ્ધતિ હોય છે, ભણાવવાની મેથડ હોય છે, રીત હોય છે. અને બીજું કે માળખા પ્રમાણેની તૈયારી, કે દરેક શિક્ષકને ખ્યાલ હોય કે બોર્ડનું જે માળખું છે એ પ્રમાણે કઈ રીતે એને તૈયારી કરવી જેથી કરી જે છે એ રિઝલ્ટ સુધરી શકે. અમારા ગણિતમાં જાગૃતિબેન વકીલ કરીને છે, એમણે એક નાનકડી બુકલેટ પણ બનાવી છે કે જે એટલું પણ બાળક કરે તો આસાનીથી પાસ થઈ શકે. અને એવી રીતે સામાજિક વિજ્ઞાનની અંદર હું પણ આ રીતે કરતો હોઉં છું. હા, એના માટે ખાસ કરીને માળખા મુજબની તૈયારીઓ, કે બોર્ડનું જે પદ્ધતિ છે એ પ્રમાણે જે છે બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન એ શાળામાં મળે છે
દરેક શિક્ષકની કથન પદ્ધતિ ઉપર આધાર રાખે છે. દરેક શિક્ષકની ભણાવવાની જે મેથડ છે એના ઉપર પણ આધાર રાખે છે. અને ખાસ તો જે બોર્ડમાં આટલા વર્ષથી અમે લોકો જોડાયેલા છીએ અને બોર્ડમાં પેપર પણ જોવા જઈએ છીએ, એટલે અમને એ મેથડની ખ્યાલ હોય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ લખશે તો એને પૂરા ગુણ આવી શકશે. તો એ પ્રમાણેનું માર્ગદર્શન એ લગભગ દરેક શિક્ષક આપતા હોય છે. એમાં તો ખાસ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓ કોઈ પણ જે સરકારી પરિપત્રો હોય એ પ્રમાણે જે અમને સૂચના મળતી હોય એ પ્રમાણે જે છે એ દરેક શિક્ષક કામગીરી કરતા હોય છે. અમારે ત્યાં સ્પોર્ટ્સ ચાલે છે, પછી નિબંધ સ્પર્ધા હોય કે વક્તૃત્વ સ્પર્ધા હોય કે અન્ય કોઈ જે છે એ સરકારી પરિપત્રો જે કંઈ આવતા હોય એની સ્પર્ધાઓ હોય, તો એ બધામાં લગભગ જે એના જે માર્ગદર્શક શિક્ષકો હોય એના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. બસ વિદ્યાર્થીઓ પૂરી એકદમ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરે, જે કંઈ આ વર્ષ દરમિયાન ભણાવેલું છે એનું દૃઢીકરણ કરે અને ખાસ કરીને જે છે એ બોર્ડના જે સેમ્પલ પેપર હોય છે એના આધારે તૈયારી કરે અને સારા ગુણ લઈ આવશે. મને વિશ્વાસ છે કે આ વખતે અમારે લગભગ 40થી 50 વિદ્યાર્થીઓ A1માં જશે. નમસ્તે, હું યાના સચદે અમરદીપભાઈ. હું ધોરણ 10માં ભણું છું. હું ભુજ મિર્જાપર હાઈવે ઉપર રહું છું. હું સોપાન 1થી જ આ સ્કૂલમાં ભણું છું. હા, મેં શિક્ષણ લેવાનું જ અહીંથી શરૂ કર્યું છે. હું સવારે રોજની જેમ 5 વાગે જ ઉઠું છું. ત્યારબાદ મારો દૈનિક ક્રમ પતાવીને રોજ સવારે 1-1.5 કલાક વાંચું છું. ત્યારબાદ 7:30 અમે શાળાએ આવીએ છીએ. અહીં શિક્ષકના મોટા ભાગના કોર્સ પતાવી દીધા છે, એટલે રોજ અમને રિવિઝન કરાવે છે. નવા MCQ પ્રશ્નો તૈયાર કરાવે છે, લખાવે છે, નવી રીતો કહે છે કઈ રીતે યાદ રાખવાનું. એમાં અમને દરેક ક્ષેત્રે શિક્ષકો માર્ગદર્શન આપે છે. ત્યારબાદ હું શાળાથી 1 વાગે છૂટીને ઘરે જાઉં છું. થોડોક ટાઈમ ફ્રેશ થઈને સાંજના ભાગમાં પણ વાંચું છું. ત્યાર સાથે આ ભણતર સાથે થોડુંક ફ્રેશ થવું, અન્ય પ્રવૃત્તિ પણ જરૂરી છે. એની માટે હું થોડીવાર રમવા જાઉં, છાપું વાંચું, પુસ્તક વાંચું, એવું પણ કામ કરું છું. બહુ દૂર તો ફરવા નહોતા ગયા, પણ નજીકમાં મામાના ઘરે કે એમ ફરવા ગયા હતા. અત્યારે બધા સબ્જેક્ટને સરખું મહત્ત્વ જ આપવામાં આવે છે, તો પણ જે ગણિત વિજ્ઞાન જેવા વિષય છે એમાં થોડીક વધુ મહેનત કરવામાં આવે છે. ટ્યુશનમાં પણ એટલું જ ધ્યાન આપીએ છીએ. સ્કૂલમાં પણ સવારે રિવિઝન કરી છે, એ જ રીતે ટ્યુશનમાં પણ રિવિઝન કરાવવામાં આવે છે. ત્યાંના પેપર લખાવવામાં આવે છે. દર વર્ષ જેવા તો નહીં, પણ તોય થોડોક ટાઈમ તહેવાર માણ્યા છે ને થોડોક ટાઈમ ભણવાનું પણ કર્યું છે. હા, સવારે વહેલા ઉઠીને વાંચીએ છીએ, આ સાથે રાતના પણ થોડુંક વાંચીએ છીએ. રમવાનો ટાઈમ થોડોક ઘટાડીને ભણવાને વધુ ટાઈમ આપવામાં આવે છે. બહુ તો ટેન્શન નથી, કારણ કે શિક્ષકો, મમ્મી પપ્પા એ ઘણી હેલ્પ કરે છે અને કે પણ છે કે ભણતર જરૂરી છે, પણ એને આપણે ટેન્શન લઈએ અને શરીર પર અસર થાય એટલી નહીં. એટલે થોડુંક ટેન્શન છે, પણ બહુ નહીં. પહેલે તો અહીંના શિક્ષકો ખૂબ મદદ કરે છે અમને. નવા પેપર દે, જૂના વર્ષના પેપરો શીખાડે, જ્યાં પણ મુશ્કેલી થાય ત્યાં માર્ગદર્શન આપે છે. આ સાથે કઈ રીતે તમે કયા વિષયને વધુ મહત્ત્વ આપો, કયો ટૉપિક જે અઘરો લાગે એને પણ ભણવા સિવાય કે તાસ સિવાય રિસેસ ટાઈમમાં કે રજા પડ્યા પછી પણ શીખાડે છે. કોઈ પણ વસ્તુમાં ના નથી કહેતા. અમને નાનીથી નાની વસ્તુ ક્યાંય પણ છૂટી ન જાય એનું બહુ ધ્યાન રાખે છે. હું સુથાર જાન્યા ચેતનભાઈ. હું 10મા ધોરણમાં હમણાં ભણું છું. હું ભુજથી જ અહીં ભણવા આવું છું અને હું પહેલાં સોપાનથી જ આ જ શાળામાં ભણું છું. રોજ સવારે 5:30 વાગે ઉઠું છું. 15-1 મિનિટમાં મારો દૈનિક ક્રમ બતાવીને હું રોજ સવારે 1.5 થી 1.5 કલાક વાંચું છું. જે વિષયો મને અઘરા લાગે છે કે જે ટૉપિક મને સમજવામાં થોડી વધારે જરૂર છે, એ ટૉપિકને હું સવારે વાંચવાનું વધારે મહત્ત્વ આપું છું. અને પછી શાળાએ 7:30 વાગે અમારે શાળાએ આવવાનું. બપોર પછી સંગીત એ મને ગમતો એ પ્રિય મારો વિષય છે, જેને હું મારા મોજ શોખ માટે કે થોડું ફ્રેશ થવા માટે સંગીતનો ઉપયોગ કરું છું. હું હાર્મોનિયમ વગાડું છું ઘરે જઈને, અને પછી 10-15 મિનિટ એ કર્યા પછી હું મારું ફરીથી વાંચવાનું ચાલુ કરું છું. ગણિત વિજ્ઞાન મને સૌથી વધારે ગમતા વિષયો છે, તો મને એવું છે કે ગણિત વિજ્ઞાનમાં મને ખૂબ જ સારા માર્ક લેવા છે. મને મારા શિક્ષકો અને માતા પિતા દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે ભણતર એ જીવનનો ભાગ છે, એને જીવન ન બનાવી લેવું. એટલે એના માટે હું મારા મોજ શોખને હજી મેં સાવ પડતું નથી મૂકી દીધું.
હું સંગીત રેગ્યુલર કરું છું. પછી મેં તહેવારો, હા પહેલાં જેવા નહીં પણ તહેવારો માણ્યા છે. નજીકના વિસ્તારમાં જ્યાં મને ગમે છે ત્યાં હું ફરવા ગઈ છું. અમારી શાળામાં ભણતરની સાથે ગણતરને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે અમારી શાળામાં લેખન, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વિવિધ ક્ષેત્રોમાં ભાગ લેવા આ બધું ચાલુ રહે છે. અને એની સાથે સાથે શિક્ષકો પણ અમને આ બધા જ ક્ષેત્રમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરતા હોય છે. તો આ તમામ પ્રવૃત્તિઓ મને ખૂબ ગમે છે. A1ની મને આશા છે કે મારે A1 લેવું છે. સૌથી પહેલાં તો આખી ટેક્સ્ટ બુક એકવાર વંચાઈ ગઈ છે. હવે જે આખી ટેક્સ્ટ બુકમાં મને જે અઘરું લાગે છે એને હું સવારના ભાગમાં વાંચું છું, અને જેનું રિવિઝન કરવાનું છે મારા પાસે સાંજ પછી જે ટાઈમ મળે છે એ સાંજના હું હરેક સબ્જેક્ટનું 30-30 મિનિટ આપીને હરેક સબ્જેક્ટનું રિવિઝન કરું છું. મને એવું લાગે છે કે 8મા ધોરણમાં મને ભણવાની બહુ જ મજા આવી હતી, કારણ કે ત્યારે ન તો A1નું કોઈ પ્રેશર નહોતું અને ટકા લેવાની કોઈ એવી ધગશ નહોતી. એટલે ખૂબ હસતા રમતા ભણ્યા અને ખૂબ જ સારા ટકા આવ્યા હતા ત્યારે. મારા સાથે અભ્યાસ કરતી મારી તમામ બેનપણીઓ બધા જ હોશિયાર છે અને બધા જ સપોર્ટિવ છે. કોઈ એવું નથી કે આપસમાં વધારે કોઈ સ્પર્ધાઓ છે નહીં. બધા જ એકબીજાને મદદ કરે છે અને એકબીજાને વધારે ને વધારે માર્ક લેવા માટે પ્રોત્સાહિત કરે છે. મારું નામ ગોરહસ્તી પંકજભાઈ છે અને હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું અભ્યાસની સાથે સાથે ભણવામાં પણ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં અને કેટલીક અધર એક્ટિવિટીઝમાં પણ રસ ધરાવું છું. મારા સપોર્ટિવ પેરેન્ટ્સ અને મારા ગુરુજનોના માર્ગદર્શન થકી અને મારા ઈશ્વર કૃપાના ફળ થકી આજે મેં વક્તૃત્વ, લોકવાર્તા, એક અપાત્રીય અભિનય જેવી કેટલીય સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. અને આ પાછળ માત્ર ને માત્ર મારા માતા પિતા તેમજ મારા ગુરુજનોના આશીષ છે. મેં હમણાં ગઈકાલે જ મને ન્યૂઝ મળ્યા કે મેં યુવા મતદાન મહોત્સવ અંતર્ગત એક શોર્ટ વિડીયોમાં મતદાન જાગૃતિ માટે ભાગ લીધેલ હતો, જેમાં મારો રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે. અને એના માટે હું પોતાની જાતને ખૂબ જ સૌભાગ્યશાળી માનું છું. હું માનું છું કે હું મારી શાળાના તથા મારા ગુરુજનોને અને મારા માતા પિતાનું ડંકો વગાડી શકું અને એમનું નામ રોશન કરી શકું. એમાં મને 25,000 પારિતોષિક મળ્યું, તેમજ મને 25 જાન્યુઆરીના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે મને ઇનામ મળશે. તે બદલ હું પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું. નમસ્કાર, મારું નામ ગોસ્વામી ખુશી પિયુષકર છે. હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું 9મા ધોરણથી આ શાળામાં પ્રવેશ લીધો હતો. ત્યારથી જ મને રમવાની સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિમાં રસ હતો, તેથી મેં રમતગમતનો વિષય પસંદ કર્યો હતો. અહીંયા અમારા માર્ગદર્શક શિક્ષક મનીષભાઈ પટેલ અને અમિત તેપન સરે અમને બહુ હેલ્પ કરી છે. 9મા ધોરણથી હું આ રમતગમતમાં ભાગ લીધો છે. અમે 9મા ધોરણથી અમે ક્યારે અમારી ટીમ કે અમને એટલી પ્રેક્ટિસ કરવામાં આવી છે કે અમે ક્યારે હાર્યા નથી. અમે દર વખતે ડિસ્ટ્રિક્ટ લેવલ અને ઝોન અને સ્ટેટ લેવલ સુધી રમવા જઈએ છીએ. અહીંયા અમારી સવારના 2 કલાક અને સાંજે 2 કલાક દરમિયાન દરરોજ પ્રેક્ટિસ હોય છે. અમને અમારા સર એટલું સારું માર્ગદર્શન આપે છે. અમે એ જ પરિણામે હમણાં લાસ્ટ મારી થઈ હતી સ્ટેટ લેવલમાં અમારા સિલેક્શન થયા હતા. અમે 2 છોકરીઓ નેશનલ લેવલ ઉપર ગઈ હતી અને અમારે ત્યારે 3જો નંબર આવ્યો હતો. અમારે અહીંયા આ નંબર વગેરે અમારા આ પ્રવૃત્તિઓમાં અમારા શાળાના આચાર્ય, ટ્રસ્ટીશ્રી સૌનો સારો એવો અમને માર્ગદર્શન મળે છે, અમને સારો એવો પ્રોત્સાહન મળે છે. તેથી અમે અહીંયા આગળ એટલે સુધી પહોંચી શક્યા છીએ. અમારા આ પરિણામથી જ અમારા સરને બધા અમારા ઉપર ગર્વ કરે છે અને અમને પણ એટલો ગર્વ છે કે અમને આવી શાળામાંથી અમે એટલું બધું આગળ વધવાનો અમને મોકો મળે છે. નમસ્તે, મારું નામ સિદ્ધિ ઠક્કર મહેન્દ્રભાઈ છે. હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું અને હું આ માતૃછાયા સ્કૂલમાં ઢીંગલીગરથી અભ્યાસ કરું છું. અને અમને આ સ્કૂલમાં એવું ભણતરની સાથે જ એવું ગણતર શીખવવામાં આવે છે. અને પછી 12મા ધોરણમાં અમને જે શિક્ષકો પાસેથી જે બધી મહેનત મળે છે તેમને ખૂબ જ ઉપયોગી થાય છે. પછી અમારું જે શિક્ષકો છે અમને જે બધી મહેનત અમારી પાસે જે મહેનત કરે છે, અમને બધું શીખવાડે છે, તે અમને ખૂબ જ કામ આવે છે. મને 12મા ધોરણમાં મારું એવું સપનું છે કે હું 12મા ધોરણમાં A1 તો લઈ જ આવીશ, કારણ કે આ મારા શિક્ષકોની મહેનત છે. અને એ લોકો એટલું બધું શીખવાડે છે કે આપણે જ્યારે પણ એ લોકોને પૂછવા જઈએ ત્યારે એ લોકો આપણે કાંઈ પણ ના નથી કહેતા કે આપણે બધું એક્સ્ટ્રા મટીરિયલ પણ એ લોકો આપણે પ્રેક્ટિસ માટે આપે છે. નમસ્તે, મારું નામ કુંભાર આશિર રફીકભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માંથી આપણી માતૃશાળામાં અભ્યાસ કરું છું.
અને મારો 9માંથી અત્યાર સુધીનો ભલે 4 વર્ષનો એક સમય નાનો જ કહેવાય, પરંતુ એટલો એમ સુખદ સફર હતો કે એમ જરાક વારમાં એમ નીકળી ગયો એમ કહી શકીએ આપણે. એમ કહી શકીએ કે આ શાળામાં જેટલો સમય આપણે વિતાવીએ એટલો ઓછો જ છે. અહીં બધા જ શિક્ષકો એકદમ કોન્ફિડન્સથી અમને ભણાવે પણ છે અને કોન્ફિડન્સ અમારામાં લાવે પણ છે. અને બધી શિક્ષણ ઉપરાંત બધી પ્રવૃત્તિઓમાં પણ અમે ભાગ લઈએ છીએ અને તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સવારથી અમે પહેલે તો સ્કૂલ આવીએ ને પછી એનામાં અમે સ્કૂલમાં જે અમને વિષયમાં ડાઉટ હોય છે તે અમને વિષય શિક્ષક પાસે અમે જઈને અમને શીખવાડે છે. પછી બીજું બધા લોકો અમારી તૈયારી થઈ ગઈ તો અમને એ લોકો પેપર લખવા માટે એક્સ્ટ્રા પેપર આવે છે જેથી અમારો કોન્ફિડન્સ વધે અને અમે સારા ગુણ મેળવી શકીએ એવી રીતે અમને બધી મહેનત કરાવે છે. સવારે સ્કૂલમાં આવીએ, સ્કૂલમાં વાંચી લઈએ અને સ્કૂલમાં વધારે તો પેપર લખવાની પ્રેક્ટિસ કહેવાય કે થિયરી સબ્જેક્ટ હોય તો એનામાં પેપર લખવામાં બહુ પ્રોબ્લેમ થતા હોય, પેપર અધૂરા રહી જતા હોય. તો એટલા માટે થિયરીના સબ્જેક્ટ લખવાની મેમ બધા બહુ કહેતા હોય કે થિયરીના સબ્જેક્ટ લખવાનું અને વધારે પ્રેક્ટિસ કરવાની લખવાની અને પછી ઘરે જઈને જમીને પછી વાંચવા બેસી જઈએ. સાંજ સુધી વાંચવાનું ચાલુ છે. એટલે એવું છે કે આપણે ગણતરીના વિષય જો એકવાર આપણે આવડી જાય તો પછી આપણે એની ખાલી પ્રેક્ટિસની જ જરૂર પડે છે, કારણ કે એનામાં થિયરીને એ બધું તો ઓછું હોય છે. બાકી જે વાંચવાના વિષય હોય છે ઇકો, એસપી, એનામાં આપણે મહેનત કરી લઈએ તો આપણે A1 આવી જ જાય છે. સ્પેશિયલી ઇંગ્લિશ ગુજરાતીના સબ્જેક્ટમાં બહુ વધારે મહેનત કરવી પડે છે. એનામાં વ્યાકરણની ભૂલો ઘણી નીકળી આવે છે. પરીક્ષાનું ટેન્શન તો કાંઈ નથી, તૈયારી બરાબર કરાવે છે કે ટેન્શન. કેમ કે અમારી પહેલે પણ એક પ્રિલિમ્સ લેવાઈ ગઈ છે એટલે અમારી એમાં મહેનત ફૂલ હતી, એટલે આ એક્ઝામમાં અમને એટલી મહેનતની જરૂર ન પડે. ટેન્શન લેવાની જરૂર ન હોય, આપણે જેટલી મહેનત કરતા હોઈએ એટલી એનાથી થોડી વધારે કરવાની, પણ ટેન્શન નહીં લેવાનું એમ. અને આપણે પોતાના ઉપર આપણે વિશ્વાસ રાખવાનો કે મેં મહેનત કરી છે તો મને એનું પરિણામ મળશે જ.